નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા આધાર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ભરતી વિશે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લેશું। સાથે સાથે આ ભરતીમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તે પણ એક જ વિડીયોમાં માહિતી મેળવીએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા આધાર ઓપરેટર સુપરવાઇઝરની પદ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। અહીં જે કોમ્પ્યુટરનું બેઝિક જાણતા જે ઉમેદવાર છે તેમજ જે ધોરણ 12 પાસ અથવા તો આઈટીઆઈ કે ડિપ્લોમા પાસ ઉમેદવાર છે તે ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે। ભારત સરકાર દ્વારા દેશભરમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત જે પ્રદેશો છે તેમાં આધાર ઓપરેટર સુપરવાઇઝરની પદ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હાલ અત્યારે મિત્રો ભરતીની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। આ ભરતીમાં અરજી ફોર્મ હાલ અત્યારે શરૂ છે। અરજી ફોર્મ ઉમેદવાર 10 માર્ચ 2026 સુધી ભરી શકશે, એટલે કે આવતીકાલે અરજી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। જે યુવાનો આ જગ્યાઓને પાત્રતા ધરાવતા હશે તે યુવાનો જે અહીં સીએસસી નું જે પોર્ટલ છે csc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકશે। પાત્રતા અને માપદંડ વિશે વાત કરીએ તો કે આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો મિત્રો આઈટીઆઈ કે ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન છે તે ઉમેદવાર પાસે હોવું જોઈએ। ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। અરજી કેવી રીતે કરશો તો કે આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ તો તમારે સીએસસી નું જે પોર્ટલ છે csc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે। ત્યાર પછી તમારા રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને જે વિવિધ માહિતી માંગેલ છે તે માહિતી ભરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ ફોર્મની કોપી છે તે જમા કરાવવાની રહેતી નથી। પસંદગી પ્રક્રિયા એટલે કે સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો કે આ ભરતીમાં અરજી કરનાર જે ઉમેદવારો છે તો તેમની જે પસંદગી છે તે શૈક્ષણિક યોગ્યતાના આધારે છે તે કરવામાં આવશે। પસંદગી માટે જરૂર લાગે ત્યાં ઇન્ટરવ્યુ તેમજ મિત્રો આંતરક્રિયા માટે બોલાવવામાં આવશે, એટલે કે જે પરીક્ષા માટે મૌખિક ઇન્ટરવ્યુ માટે પણ બોલાવવામાં આવશે। નિયુક્તિ માટે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં ભાગ લેવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ યાદી છે તે જાહેર કરવામાં આવશે। આ ભરતી દ્વારા દેશભરમાં કુલ 252 જેટલી જગ્યાઓ પર આ ભરતી છે તે કરવામાં આવશે। ભરતીને લગતી જે વિવિધ માહિતી છે તે વિગતવાર માહિતી જે સત્તાવાર ઓફિશિયલ વેબસાઇટ છે સીએસસી ની તે વેબસાઇટ ઉપર ઉમેદવાર છે તે જોઈ શકશે। અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તેના વિશે વાત કરીએ તો કે સૌથી પહેલા તો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં તમારે સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે સીએસસી। હવે જેવું તમે સીએસસી ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે અહીં તમને સીએસસી ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે www.csc.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સીએસસી નું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે કેરિયરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં જે સીએસસી કેરિયરનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં જે આસ્ક ઓપરેટરનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। મિત્રો સૌથી પહેલા તો જે લિસ્ટ આપેલ છે તેમાં રાજ્યનું નામ છે, ત્યાર પછી જિલ્લાનું નામ છે, ત્યાર પછી મિત્રો કઈ પોસ્ટ પર તે ભરતી જાહેર કરવામાં આવેલી છે, કેટલી જગ્યા છે, અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તે તમામ વિગત છે તે તમને જોવા મળશે। નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો નીચે ગુજરાતનો પણ ઓપ્શન છે તે જોવા મળશે। હવે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ભરતી જાહેર કરવામાં આવેલી છે તો કે ગુજરાતમાં ભાવનગર છે, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, ડાંગ અને રાજકોટ, તો આટલા જિલ્લામાં ગુજરાત માટે આ ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે। તમારે જે જિલ્લામાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે જે એપ્લાય નાઉનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની ફરીથી એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં તમામ માહિતી વાંચી અને ફરીથી અહીં જે એપ્લાય નાઉનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે।
એટલે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે. સૌથી પહેલા તો આ બોક્સમાં તમારે તમારું નામ છે તે ટાઈપ કરી દેવાનું રહેશે, આખું નામ. ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ટાઈપ કરવાના, ઈમેલ આઈડી ટાઈપ કરી, તમારા પાન કાર્ડ નંબર છે તે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી રાજ્યનું નામ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કયા રાજ્યમાં અરજી કરવા માંગો છો. ત્યાર પછી તમે કયા જિલ્લામાં અરજી કરવા માંગો છો તે જિલ્લાનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, અહીં તમે ક્યાં સુધી અભ્યાસ કરેલ છે, ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. એક્સપિરિયન્સ હોય તો કેટલા વર્ષનો અનુભવ છે તેની વિગત પણ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું, જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તમારું જે રિઝ્યુમ છે તે રિઝ્યુમની કોપી અહીં તમારે અપલોડ કરવાની રહેશે. ચોઈસ ફાઇલનો જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે રિઝ્યુમની પીડીએફ ફાઇલ રાખેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી રિઝ્યુમની કોપી અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો, આધાર સુપરવાઇઝર સર્ટિફિકેટ તમારી પાસે છે કે કેમ તે હોય તો તમારે અપલોડ કરી દેવાનું રહેશે. તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી તમારે સિલેક્ટ કરી અને અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તો એ રીતે મિત્રો, સીએસસી દ્વારા આધાર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.